ગઈકાલે જીવદયા પ્રેમીઓ દ્વારા જાણવા મળેલી વિગત અનુસાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કંઈક બોર્ડ લગાડવામાં આવ્યું છે શ્વાનો માટેનું, જે સંદર્ભમાં અમારી ટીમ પણ રૂબરૂ ગયેલી. આદરણીય મેનકા ગાંધીજીએ પણ વાઇસ ચાન્સેલર સાહેબ સાથે વાત કરેલી. વાઇસ ચાન્સેલર સાહેબના કહેવા મુજબ અમને મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આ પ્રકારની સૂચના મળેલી છે. જ્યારે અમે હકીકતની ખરાઈ કરતા અમને એવું જાણવા મળ્યું કે મ્યુનિસિપલ કમિશનર સાહેબ હોય તુષાર સુમેરાજી, એમની સાથે પણ મેનકાજીએ વાત કરેલી, ચેતન નંદણી સાહેબ સાથે પણ વાત થયેલી. એમણે એવું કીધેલું છે કે ભાઈ સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ આવેલી એની કોપી માત્ર ત્યાં મોકલવામાં આવી છે ને એવો કોઈ સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો નથી. હકીકતે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ એવું છે કે સર્વપ્રથમ કોઈ પણ શહેરમાં આ શ્વાનો માટેના ખૂબ મોટા પ્રમાણમાં શેલ્ટરની વ્યવસ્થા કરવામાં આવે, તેની સારવાર માટેની વ્યવસ્થા કરવામાં આવે, તેના એનિમલ બર્થ કંટ્રોલ અંગેના પ્રોગ્રામની ઇન સ્પિરિટ વ્યવસ્થા કરવામાં આવે. ત્યારબાદ જ જાહેર સ્થળોથી, અને એ પણ એવી જગ્યાએ હતી કે ત્યાં કદાચ કોઈ પણ પ્રકારનું મનુષ્યને જોખમ ઊભું થતું હોય તો અને તો જ શિફ્ટ કરવાની વાત છે. અત્યારે આપણને બધાને વિદિત છે કે એવું કોઈ શેલ્ટર છે નહીં. આજે 100 શ્વાનોની વાત ચાલે છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 100 શ્વાનો છે, તો એનો રાખશો ક્યાં? હવે તમે એને ખાવાનું બંધ કરી દો, તમે એને પીવાનું બંધ કરી દો, તમે એની સારવારની વ્યવસ્થા બંધ કરી દો, તો કમનસીબે આ 100 શ્વાનો મૃત્યુ પામી ગયા તો ભયાનક રોગચાળો ફેલાશે અને એના આખું રાજકોટ એની સજા ભોગવશે. તો આ એક પ્રકારનું, હું બહુ સ્પષ્ટ શબ્દોમાં કહું છું, આ મૂર્ખામી ભરું પગલું છે. આખા દેશમાં ક્યાંય પણ આવી સિસ્ટમ છે નહીં અને તાત્કાલિક આ બોર્ડ હટવું જોઈએ. અને રાજકોટ તો સેવાની નગરી છે. અને સાથે હું એટલું પણ કહું છું, કદાચ એકલ દોકલ શ્વાન કોઈને હેરાન કરતું હોય તો તેની વ્યવસ્થા કરવાનો આપણે સાથે મળીને પ્રયત્ન કરીએ. અને જેમ મનુષ્યની આ પૃથ્વી છે એમ આ શ્વાનોની પણ છે, અબોલ જીવોની પણ છે. જો આપણે મનુષ્ય તો મનુષ્યનું સૌથી વફાદાર મિત્ર છે. કદાચ કોઈ એકલ દોકલ બનાવ બન્યું હોય તો તેની આપણે તકેદારી રાખવી જોઈએ, રાખશું. પરંતુ આ પ્રકારનો જે નિર્દેશ છે તે મૂર્ખતાપૂર્ણ છે અને તાત્કાલિક એ બોર્ડ હટાવવું જોઈએ, કારણ કે આ ગેરકાનૂની છે. આવો કોઈ નિર્દેશ સુપ્રીમ કોર્ટનો છે જ નહીં. અને તમે કલ્પના કરો કે આખા દેશમાં જો આવું થાય તો જાશે ક્યાં? ના જાશે તો ને કમનસીબી કરી માંદા પડશે તો એના વાયરસ આપણામાં ફેલાવાના છે. કારણ કે આપણા વાયરસ એ મનુષ્યમાં જાય, એ મનુષ્ય એના વાયરસ આપણામાં આવવાના છે. એટલે એનું નિયંત્રણ થવું જોઈએ. આદરણીય સુપ્રીમ કોર્ટે પણ એમ કીધેલું છે કે ભાઈ તમે એની વૈકલ્પિક વ્યવસ્થા કરો. વૈકલ્પિક વ્યવસ્થા વગર તમે કેવી રીતે બંધ કરી શકો? એટલે મારી આદરણીય વાઇસ ચાન્સલર સાહેબને વિનંતી છે, રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરાજી તો કીધું છે કે મેં કોઈ આવો નિર્દેશ આપ્યો નથી, અને વાઇસ ચાન્સલર સાહેબને પણ કહેવાના હતા. તો એ અંગે પણ આ એક શાંતિપૂર્ણ રીતે સરસ આનો ઉકેલ નીકળે. અને રાજકોટ તો સેવાની નગરી છે, જીવદયાની નગરી છે, એમાં ન જ થવું જોઈએ.